54 થઈ ગઈ છે. આપણે 4 વાગે ચાલુ કર્યું હતું હાલવાનું. તો કે અરે ગમે તમને મજા આવી? તમે થાકી ગયા છો? બેઠો રહીએ. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ લીંબાડી, અને એ પણ હાલીને. તમે જોઈ શકો છો આ કેટલું અંધારું છે. અને જો કે અત્યારે તો 4:54 થઈ ગઈ છે. આપણે 4 વાગે ચાલુ કર્યું હતું હાલવાનું. જો કે હાફે ચડી ગયો છે, પણ આપણે હાલવાનું છે અને ઠેઠ લીંબાડી પહોંચવાનું છે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આ બધા હાલીને હળવે હાલ્યા આવે છે અને હું આગળ અહીંયા થોડો આગળ વીયો આવું છું. જોઈ લો અહીંયા ગાડી મારી અને હાલ્યા આવે છે. જરાક આમ અંધારું છે એટલે કંઈ દેખાતું નથી. મારે ઘડીએ હાંકવી પડે ગાડી. ઘડીક આગળ થોડોક વીયો જાઉં, પછી પાછો ઊભો રહું, પછી ઘડીક થોડોક આગળ ઊભો રહું, એવું થાય છે મિત્રો. જે લગભગ 5:30 જેવું થઈ ગયું છે અને એ અડધે પહોંચ્યા છીએ. ઘણા સમયથી આપણે વ્લોગ બનાવ્યો નથી અને હવે આપણે કન્ટિન્યુ લગભગ એવું લાગે તો બનાવીશું. તો મિત્રો અત્યારે તો જો દિયાળું થઈ ગયું છે અને અમારા જો માણસો અહીંયા હાલ્યા જાય છે. હું અહીંયા રહી ગયો છું. ઘડીક અંજવાળું થઈ ગયું છે, દિયાળું થઈ ગયું છે અને જો ઝીણા સકલા બોલે છે. જો વાત ચાલ અહીંયા સાંદા મમ્મા જોવો તમે મિત્રો. આપણે હાલતા જઈએ છીએ રસ્તામાં અને જો આ સૂરજ પણ ઉગી ગયો છે. સમથિંગ 6 વાગ્યા છે અને આ જો 3 પેસેન્જર તો આગળ જાય છે. જો કે એ તો ફટાફટ હાલે છે. હું તો થાકી ગયો એટલે આપણે જો વાહે હાલ્યા જઈએ છીએ. રેડી મિત્રો. અને એ તો બધા જો આગળ હાલ્યા જાય છે. હવે આપણે જવું પડશે, પૂછી લેવી કે એને કેમ થાય છે. બાકી આપણે તો એન્ડ આવી ગયો છે, ફૂલ થાકી ગયા એવી. ચલો પૂછી લેવી બધાને. નેહા, હાલવાની મજા આવે છે? ઓ ક્યારે પહોંચશો? લાભમાં રામ રામ તો કયો. બાય બાય. અરે બાય નહીં, રામ રામ કયો. તો મિત્રો અમે 4 જણા જઈએ છીએ અને આ જોઈ શકો છો મારો ભાઈ એ પાછળ ગાડી લઈને આવે છે અને અમે આગળ હાલ્યા જઈએ છીએ. કેમ કે મારા ભાઈને ખબર છે મારી બેન ઠેઠ લગન નહીં પોગે. એ વચ્ચે ક્યાંક ને ક્યાંક થાકી જાય છે એટલે એને આમ જો અગાઉ એને તૈયારી કરી લીધી છે કે ગાડી લઈને જ તેને, એટલે જ્યાં આપણે થાકી જઈએ ને ત્યાં આપણે ગાડીને બેસી જવાનું છે. રેડી. અને જો હાથી ગયા એવી ફૂલ, કેમ કે ફૂલ થાકી ગયા છે. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં આગળ બન્યા રહેજો. અત્યારે તો ચા પીવાનું મન થાય છે પણ તમે જોઈ શકો છો નકરી વાડી છે. દૂર સુધી એકેય દુકાન જોવા નથી મળતી. પણ હવે આપણે આગળ હાલ્યા જવી કેમ કે આપણો કાંટો ખડી ગયો છે અને ચા પીવી બહુ જરૂરી છે મિત્રો. ઓકે, તો કન્ટિન્યુ વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો સોડિયું ગુચ્છું થઈ ગયું છે, જોઈ લો. તો મિત્રો આપણે તો ચા પીવી છીએ અને વેફર લેવાના પૈસા નથી મિત્રો, એટલે આપણે બાજુવાળાની ભૂજ મારી વેફર ચાલો મિત્રો. અને જો ઓલા પૂતળું મતલબ કે સેનાપતિ એને સાપ આવવાની છે પણ એ કે છે હું હમણાં ઘડી કરીને પીશ. નાસ્તો ચાલો નાસ્તો પહેલો નાસ્તો આવી જાવ નાસ્તો કરી લેવી. તો મિત્રો સરસ મજાનો આપણે નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરી અને ભાઈ છોકરા અમારે થાકી ગયા હતા એટલે નાસ્તો કરાવી નાખ્યો અને હવે જરાક એનર્જી થઈ ગઈ છે. એટલે હવે જો લગભગ 3 કિલોમીટર બાકી છે અને હવે તો જો અહીંયા પહોંચી ગયા. હવે તો કાસો રસ્તો ઠેઠ ઊંધી છે. બસડા જો હાલ્યા આવે છે. જો આવે એ બધા આવે. પછી જે અમારા ગામથી મારા મોટ બાપુ છોકરાની બધા આવવાના છે કેમ કે આપણે ના જે મઢે જઈ અને તાવો કરવાનો છે. તો ચાલો હવે મઢે જઈને જ મળવાનું થાય છે
કેમ કે એ જો નકર તો પછી બ્લોગ લાંબો થઈ જાય મિત્રો. આ જો અહીંયા આમ જો બધા હાલ્યા આવે છે. અરે ગમે એ તમને મજા આવે. તમે થાકી ગયા છો? શોખ તો બહુ હતો ભાઈ. બહુ શોખ હતો. જાત આવો હું તો શાંતિથી ઉતી હતી 3 વાગે ઓલીએ 3 ફોન કર્યા અને આ તો જગાડવા આવી કે કીરું ફૂઈ હાલો ને હાલો હાલો ને હાલો એટલે જો હાલા જેવી સીવી. મને તો 2:30 વાગે જગાડ્યો તો. મને તો 2:30 વાગે અને હા ને તોય 4 વાગે હાલતા થયા કેમ કે તૈયાર થવામાં વાર લાગે મિત્રો. પછી હાલા આવતા હતા, ચા પીધો, નાસ્તો કર્યો અને વાયલા જઈ છીએ સમથિંગ અડધી કલાકમાં આપણે અડધી કલાકમાં પહોંચી જઈશું ભાઈ. હા તો અડધી કલાકમાં આપણે ઠેઠ મંદિરે પહોંચી જઈશું કેમ કે અમે તો છીએ તો ગોડલાધારના પણ આ લીંબાડી છે ને મારો મઢ છે એટલે જો કે મારા મોટા બા હતા ને એને માનતા હતી તો એ પૂરી કરવા આવ્યા છીએ. અને અમે તો બધા શું છે દૂધદાઈમાં સીવી ભાઈ અમે તો આપણા બહાર આવ્યા સીવી એને કંપની આપવા માટે રેડી. તો પછી હવે મંદિરે જઈશું, દર્શન કરશું શક્તિમાના અને મેરડીમાના. રેડી તો મિત્રો વ્લોગમાં બના રહેજો. અને ઘણા ટાઈમ પછી અમે વ્લોગ બનાવ્યો છે ઘણા ટાઈમ પછી તો મિત્રો જરા સપોર્ટ કરતા રહેજો તો આપણને શું વ્લોગ બનાવવાની મજા આવે. આમ જો આમ તારા ડો વીએ ગયા દોડવા મણો જાવ હાલો મોર આમ વીએ ગયા હાલો દોડવા મણો જાવ હાલો દોડો. પહોંચી ગયા છે અને આ જો આ મિત્રો હે ને આ હે ને મારા મોટા બાપુનો છોકરો છે એટલે કે મારો મોટો ભાઈ એ બહુ શાળા પાડે એ સરખું બોલવા નહીં દેતો પણ મિત્રો આપણે એમાં ધ્યાન નહીં દેવાનું સમજાણું. જોવો એને દાંત આવે છે પણ એવું તો હાલા રાખે મિત્રો. એટલે પહોંચી ગયા છે એવી દર્શન ને એવું બધું કરી લીધું છે અને હવે માતાજીને તાવોને એવું બધું કરવાનું બાકી છે તો અમારા મોટા બાપુની બધા આવે પછી આપણે તાવોને એવું સ્ટાર્ટ કરી દઈશું. તમને આ જો જરાક દેખાડું. આ છે મારા મોટા બાપુનો છોકરો, એનું નામ છે સાહિલ. બોલ તો રામ રામ બોલ. અને આ આપણા ભાઈ છે દર્શનભાઈ. અને જો આ ધીરે ધીરે બધા આવતા રહે છે રેડી. તો મિત્રો બિના રહેજો, થોડાક લોચા વળે છે પણ એવું તો હાલા રાખે. ફાઇનલી ગાઈસ આપણે તાવા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આ જો મળ્યા છે બધા હવે તાવો બનાવો. આ સાપડિયું હવે આપણે જોઈ લો. અહીંયા અમારે ભાઈની છોકરી પણ આમ જો. તો ચાલો હવે આપણે થોડુંક બનાવી નાખીએ પછી હમણાં મળવી. મિત્રો આપણે સરસ મજાના દર્શન કરી લીધા અને તાવો પણ કરી નાખ્યો છે. કેટલા ફોટો પાડીને મારો હાલ એક આ દર્શન કરવાની થયો સ્પેશિયલ ફોટા પાડવા આવ્યો છે. તાર નકરે આપણે તો ફોટા પાડી લેવી મિત્રો. મિત્રો ગમે ના જઈવીને તો પેલા એમ કે ફોટા કેટલા અહીંયા વારામાં ઊભા છે ફોટા પાડવા હાટુ. તાઈ હું નકરા ફોટા જ પાડે દર્શન કે પછી કરશું પેલા અમે ફોટા પાડજો. આને કેમ સ્ટેટસ સ્ટોરી મૂકવા માટે એટલે બધા ફોટા પાડે યાર. તો ફાઇનલી હવે આપણે આમ જો ભાઈનો ફોટો પાડી લેવી પછી ઘડીક રહીને મળવી. હાલો પાડી લેવી ઘરે જઈને ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને જો લો પંખો ચાલુ કરી દીધો છે અને હવે થાકી ગયા છીએ એટલે ફટાફટ સૂઈ જવાનું થાય છે. બાકી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.